બધા, તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો આજે બ્લોગની શરૂઆત બહુ લેટ થઈ ગઈ છે, 10:30 થઈ ગયા છે. અમે ચા નાસ્તો કરી લીધો. નાસ્તો નથી કર્યો ને આપણે, ખાલી ચા જ લીધો છે. આજે નાસ્તો નથી બનાવ્યો કેમ કે અમારે હમણાં નાસ્તો કરવા જવાનું છે, એટલે સવારનો નાસ્તો અમે સ્કીપ કરી દીધો. બધાને ખાવું તો દાળ પકવાન કે એવું કંઈક. હવે જોઈએ છીએ, હવે જઈએ પછી શું ખાઈએ કંઈ નક્કી નથી. અને પપ્પા ગયા છે આજે લગ્નમાં સુરત, એટલે એ છે નહીં, અને મમ્મી બહાર ગયા છે કામથી એક, એટલે અમે એટલા જણા જ છીએ. તો આજે બપોરનું રસોઈ નથી બનાવવાની, એટલે બપોરનો વેગો નાસ્તો હમણાં 11 વાગતા કરી લેશું. ત્યાં 11:30 થઈ ગયા છે. આજે નેત્રીબેન સવારમાં 5 વાગ્યાના ઉઠ્યા હતા એની મમ્મીની જોડે, કેમ કે પપ્પાને લગ્નમાં જવાનું હતું, એટલે ચા નાસ્તો ને એવું બધું બનાવવાનું હતું. એટલે એની જોડે આ મેત્રીબેન ઉઠી ગયા ને મમ્મીની જોડે. એટલે જો અત્યારે 10:30 થયા ને 10 વાગ્યાની સુઈ ગઈ છે, એટલે અડધી કલાકથી હજી સુઈ ગઈ. તો હવે ખાલી કપડાં ને એવું બધું સૂકવવાનું બાકી છે. ચાલો ફટાફટ સૂકવી દઈએ ને પછી જઈએ બહાર. જઈને કંઈક કામથી બહાર ગયા છે. અને આ રુદ્રભાઈ ઉઠીને આટા મારે છે. અને રિદ્ધિ હવે પોતાની તૈયારી કરે છે, પોતા મારવાની. આ બાજુ જો રિદ્ધિબેન છે ને અમારી ઇસ્ત્રી કરવા બેઠા છે, બોલાવાની કપડાની. કેટલી પ્રેમથી ઇસ્ત્રી કરે છે બોલો, નાગિન સિરિયલ જોતા અને એની બાજુમાં રુદ્ર અણી કાઢવા બેઠો છે, આમ ને તેમ ને પૂછડું ટીકડું. તો અમે પછી બહાર જવાનું કેન્સલ રાખ્યું, બધા ક્યાં ફેરવાય, એટલે પછી અમે જે દાળ પકવાન ઘરે મંગાવી લીધું. જઈને બહાર ગયા હતા, જો મસ્ત મજાના ડબ્બામાં લઈ આવ્યા છે દાળ પકવાન કોઈ સારી જગ્યાએથી. તો બસ દેખાવમાં તો સારું લાગે છે, ખાઈએ એટલે ખબર પડે. ચાલો, તો અમે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ, અને હવે થોડું માથું ભારે છે ને શરદી જેવું છે મને નમસુને. તો અમે હવે બપોરે થોડી વાર સૂઈ જઈએ. હજી તો બહુ ઝાઝા નથી વાગ્યા, હજુ 12 જ વાગ્યા છે. પણ આજે રસોઈ ને એવું કંઈ હતું ને, એટલે ફટાફટ ફ્રી થઈ ગયા દાળ પકવાન ને એવું ખાઈને. જોકે બહારનું ન ખવાય, અત્યારે તબિયત ના સારી હોય તો, પણ એટલી બધી રસોઈ બનાવવાની એટલી બધી તાકાતે નથી, શરીરમાં મજા નથી ને, એટલે તો જેમ બહાર ગયા હતા તો લેતા હતા, તો બસ ખાઈ લીધું. તો હું અંશુ સુઈ જઈશું, નહીં અંશુ? મમ્મીની બાજુ સુઈ જઈશું. એનો રૂમાલ જો આરે રાખે, શરદી થઈ એટલે. ચાલો, તો હું ઉઠીને મળીએ આપણે. ચાલો, તો હું ઉઠીને જો હું અને જઈને બે બહાર નીકળી ગયા છીએ આટો મારવા માટે. કામથી થોડું જઈએ છીએ ને આટો મારીને હમણાં પાછા ફટાફટ. ચાલો, તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ. ઘરે આવી જો ચા પાણી પી લીધા, અને અંશુ અને સિયા બંને ગયા છે ટ્યુશનમાં. તો ઘરે આવીને પાછો મારે બીજો પ્લાન થયો છે, પાછું બહાર જવાનું. તો વ્લોગમાં બન્યા રહેજો અમે ક્યાં જઈએ છીએ. તો મિત્રો અમે આવી ગયા છીએ મૂવી જોવા માટે, છોકરાઓને ઘરે મૂકીને, કારણ કે એ લોકોને જોવાય એવું નહોતું. એટલે હું અને જૈન બંને આવી ગયા છે, થિયેટરે પહોંચી ગયા છીએ. તો અમે થિયેટરમાં આવી ગયા છે ધુરંધર મૂવી જોવા માટે. તો અમારે કોઈ પ્લાન નહોતો, અમે 5:30 નક્કી કર્યું હતું, એટલે 6 વાગ્યાનો શો હતો. તો બસ જો પિક્ચર જોવા માટે આવી ગયા છીએ. અને જૈન જો સામે પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર આપે છે, હમણાં જો લઈને આવશે. હજુ વાર છે અમારે, અને આપણે જવાનું છે સ્કીલ નંબર 1માં. હજી પહેલાંના લોકો હજુ છૂટ્યા નથી, એટલે હવે આપણે જવાનું બસ 10 મિનિટની વેઇટ કરવાની. તો અમે બંને મસ્ત મજાના બેસી ગયા છીએ અમારી સીટ લઈ. ઘણી ખરી થિયેટર ખાલી છે, ઘણી બધી સીટો ખાલી છે. મિત્રો અમે કોલ્ડ ડ્રિંક્સ લીધી છે ને, તો જો આવું બે જગ્યાએ પીતાય ફાવતી નથી. અને અમારે કેનેડાની સ્ટ્રો હોય ને તો પતે ને તો એમ થાય કે ના હજી બીજો ગ્લાસ હોય ને તોય પીવાઈ જાય. તો એને પણ યુઝ કરીએ કે ના જો बनवाते वक्त लगवाएं मजा ना आए मजबूती. તમે તો મને તો અમારે ઇન્ટરવલ પડી ગયો છે, અને જો અમે બધા ફ્રેશ થઈ પિક્ચર જોવા છે. પહેલાં એવું લાગતું હતું કે થિયેટર ખાલી છે, પણ ના, બહુ બધા આવ્યા છે. મૂવી સારું છે, હજુ અડધું જ પત્યું છે. પછી તમને રિવ્યૂ આપું કે કેવું મૂવી રહ્યું અમારું આખું. તો અમે મૂવી જોઈને નીકળી ગયા છીએ, ગાડી લેવા ગયા છે. મૂવી બહુ સરસ હતું, જોવા જેવું છે. જો તમને ફાઇટિંગવાળું મૂવી ગમતું હોય તો જોવા જેવું છે મૂવી. અમને તો ગમ્યું છે. મૂવી જોઈને આવીને અમે સીધા રેસ્ટોરન્ટ આવ્યા જમવા માટે. તો રેસ્ટોરન્ટમાં અમે બે આવ્યા, બીજા 3 આવી ગયા. રુદ્ર છે, અમારા જીજુ છે, અને દીદી અમારા ફ્રેન્ડ છે, પણ અમારે રિલેશન વધારે દીદી જેવું છે. તો અમે બધા જો જમવા માટે આવી ગયા છે 6-7માં. આ રેસ્ટોરન્ટમાં સારું ફૂડ આવે છે, એટલે અમે ગયા વર્ષે બી ટ્રાય કર્યું હતું. અમારા ઘરની નજીક હતું, અને આ છે નરોડામાં. તો આનું ફૂડ સારું આવે છે, એકવાર તમે જરૂર ટ્રાય કરજો. અને તમારે આવવું હોય તો કોમેન્ટ કરજો, તો હું એડ્રેસ આપી દઈશ. બહુ સરસ ફૂડ આવે છે આ રેસ્ટોરન્ટ.
તો અમારા ઓર્ડરમાં મસાલા પાપડ અને સૂપ બંને આવી ગયું છે. સૂપ પછી આવી ગયું છે આપણું પનીર ચીલી ડ્રાય. હવે આપણું મસ્ત ગરમ ગરમ સિઝલર પણ આવી ગયું છે, તો ચલો ફટાફટ ખાવાનું ચાલુ કરી દઈએ. લાસ્ટમાં અમે અહીંયા મંગાવી દીધું છે ચીઝ પનીર બટર મસાલા અને બટર રોટી. કોને કોને ખાવી છે? स्टीम करके जैसे खम्मा ढोकला बनाते हैं ना वैसे पालक જો बेसन બધા डाल के કેવા बनाते મસ્ત મસ્ત ખાય છે. हैं। तो मम्मी यहाँ पालक पात्र बोल देता हमें वही बात पता है। પણ પછી એને ભાઈ પાલકનું શાક ચાલો તો અમે જમીન બહાર નીકળી ગયા છીએ. જો બધા આવે છે મારી પાછળ પાન ખાઈ લીધું. પાન પણ અમે ખાઈ લીધું અને હવે અમે જઈએ છીએ ઘરે. હવે બીજે કંઈ જવાના નથી. તો આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, હવે ભઈ જાવ અને અમને ઉભા દો. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.